નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સિવિલ એજ્યુકેશનમાં. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 8 સુધી અભ્યાસ કરેલો. ત્યારબાદ હવે આગળ દાખલા નંબર આપણે 9 થી આગળ વધવાનું છે. ચાલો દાખલા નંબર 9 ની રકમ વાંચીએ. તે પહેલા એક ખાસ સૂચના કે જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચર નિહાળી રહ્યા છે અથવા તો જોઈ રહ્યા છે એ મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ભાઈ તમે જ્યારે પણ વિડિયો લેક્ચર જુઓ છો કોઈ પણ ચેનલમાંથી કે એપ્લિકેશનમાં જોતા હોય એક્સ્ટ્રા જેનાથી કોઈ પ્રશ્ન નથી, પણ જ્યારે જ્યારે તમે વિડિયો લેક્ચરને જુઓ છો ત્યારે ખાસ કરીને તમે સાથે ટેક્સ્ટબુક રાખો જેથી કરીને તમે રકમ સમજો અને રકમની અંદર શું કહેવામાં આવ્યું છે એ પણ તમને ખબર પડે. ચાલો તો આપણે દાખલા નંબર 9 ની રકમ વાંચીએ. દાખલા નંબર 9 દાખલા નંબર 9 શું કીધું છે? દાખલા નંબર 9 ની અંદર એક પેટીમાં 5 લાલ લખોટી અને એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટીઓ છે. બરાબર. આપણે શું આપ્યું કે લખોટીની સંખ્યા જણાવી આપણે કુલ પરિણામની સંખ્યા મળી શકે. દાખલો નંબર સૌપ્રથમ આપણે પેલા કુલ પરિણામ જ જોઈ તો નામ લખી દાખલા નંબર 9 સંખ્યા કુલ પરિણામની સંખ્યા બરાબર કેટલી કેટલી વસ્તુ આપી છે આપણે કે 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટીઓ છે. આગળ સરવાળો કરે કેટલા થાય? 17 થાય. તો કુલ પરિણામ આપણે કેટલા થયા? 17. ત્યારબાદ આગળ પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. કે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો બહાર કાઢેલ લખોટી એની અંદર તેની સંભાવના પેલી સંભાવના લાલ હોય. શું કીધું કે પેટીમાંથી યાદચ્છિક રીતે એક લખોટી બહાર કાઢવામાં આવે. યાદચ્છિક રીતે એટલે મિત્રો જોયા વગર કે પેટીમાંથી એક લખોટી જોયા વગર બહાર કાઢવામાં આવે છે તો તે લખોટી લાલ રંગની અથવા તો લાલ હોય તેની સંભાવના. બરાબર. તો લખી લાલ લખોટીની સંખ્યા બરાબર 5. રેડી. હવે શું કરવાનું? ધારણા કરવાની. લખો ધારો કે લખી હવે ધારો કે ઘટના A પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો તે લખોટી લાલ હોય. શું કે ધારણા થઈ કે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો તે લખોટી લાલ હોય તેની સંભાવના. બરાબર. હવે એ જ રીતે બીજી વસ્તુ આપણે શું કરવાનું તો કે ચોથા સ્ટેપની અંદર આપણે આ ધારણા થાય નહીં હવે એને સંભાવનામાં કન્વર્ટ કરવાની. એટલે કે એના ઉપર સંભાવના મૂકવાની. કે ધારો કે જો એમ કહેવામાં આવ્યું કે ધારો કે કાઢવામાં આ યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે તો એ લાલ હોય તો હવે એમ કીધું કે લાલ હોયની સંભાવના કેટલી? તમે એમ કહો કે યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવશે એ લાલ જ હશે એ સંભાવના તો એ કયો કે લાલ હશે તો હવે એની સંભાવના કેટલી તો એ આપણે લખવાનું. સંભાવના શોધવાની સંભાવના ધારી પડે ને ઘટના A પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે
બહાર કાઢવામાં આવે તો તે લખોટી લાલ હોય તેની સંભાવના. આ શું કહ્યું તો આપણે ધારણા કરી હવે એની શું કીધી સંભાવના પૂછી તો એ સંભાવના કેટલી સંભાવના શું આવવાનું એક સૂત્ર છે q p of a ઘટના એ બાય p of a લઈશું ઘટના એ જો હવે એની સંખ્યા છેદમાં કુલ કુલ પરિણામની સંખ્યા ઘટના એ ઉત્પાદનની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા તો હવે કુલ પરિણામ ઘટના એ ઉત્પાદનની સંખ્યા એટલે કે શક્ય પરિણામ શક્ય પરિણામ કેટલા છે તો કે 5 કેટલા શક્ય પરિણામ છે ભાઈ 5 છે બરાબર ના બરાબર 5 છેદમાં કુલ પરિણામ આપણે આપ્યા છે 17 v of a બરાબર 17 થશે રેડી અને બીજું ઈ કે અહીં આપણે 5 ને 17 વડે ભાગી શકીએ નહીં બરાબર તો આ આપણો શું થશે જવાબ થશે. ત્યારબાદ એની બીજી સંભાવના પૂછી છે સફેદ લખોટી હોય બરાબર તો એ સંભાવના શોધી આપણે સફેદ લખોટી હોય તેની સંખ્યા બરાબર કેટલી 8 હવે લખી ધારો કે ઘટના બી પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો તે લખોટી સફેદ આ શું કહ્યું આપણે એની ધારણા કરી આ કુલ પરિણામ નું કારણ કે દાખલો એક જ છે બરાબર આને પેટા પેટા આપ્યા કુલ પરિણામ બધા માટે એક જ હોય બરાબર હા આ આપણે ધારણા કરી હવે આપણે સંભાવના મૂકશું ઘટના બી પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો તે લખોટી સફેદ હોય તેની સંભાવના બરાબર એ બાદ એનું સૂત્ર આવશે કે p of b બરાબર અહીંયા p of a ઘટના એ લઈ p of a b થાય તો b અહીંયા તમે એનજી ઉપર ઘટના કાઢી હોય એટલે લખવાનું કે ઘટના b હવે તેની સંખ્યા જેમાં પરિણામની સંખ્યા ઘટના બી ઉત્પન્ન થઈ શકે છે કુલ પરિણામ છે ઘટના બી કેટલી છે તો કે શક્ય પરિણામ ઘટના બી ઉત્પન્ન સંખ્યા શક્ય પરિણામની સંખ્યા કેટલી છે તો કે 8
અને કુલ પરિણામ તો આપણે કેટલા છે 17. તો 8 ને 17 વડે ભાગી શકાય નહીં. રેશિયો ફોર્મ્યુલા શું આવશે? આ જ આવશે P of B બરાબર 8 ના છેદમાં 17. P of B બરાબર 8 ના છેદમાં 17. ત્યારબાદ ત્રીજી સંભાવના કીધી આપણે જોઈએ એની અંદર કે લીલી ન હોય તેની સંભાવના. જોયું? આ આપણે એક દાખલો આવ્યો હતો. લીલી ન હોય તેની સંભાવના. હવે આના પહેલા એક દાખલો એવો હતો કે લાલ રંગના દડા અને કાળા રંગના દડા. બરાબર? લાલ રંગના 3 હતા અને કાળા રંગના 5 હતા. આઠમો દાખલો. બરાબર? એમાં એવું હતું કે યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે ઠેલામાંથી તો બહાર નીકળતો દડો લાલ રંગનો ન હોય. તો લાલ રંગનો કેવો હોય? કાળા રંગનો. તો એ જ રીતે આ શું કીધું કે લીલા રંગની લખોટી ન હોય. લીલા રંગની કેવી હોય? સફેદ રંગની અને લાલ રંગની. તો પેલા લખી લીલી લખોટી ન હોય. એની સંખ્યા લીલી લખોટી ન હોય તેની સંખ્યા એના છે. એટલે શું કરવાનું? એની સંખ્યા એટલે લીલી નો અર્થ કેવી હોય? હા, તો કુલ પરિણામ કેટલા છે આપણા? હવે ચોખ્ખું એક આવી રીતે કરી શકાય કે 17 માઈનસ લીલી કેટલા છે? 4 તો 13. અને એવું લખે લીલી નો અર્થ કેવી હોય? લાલ અને સફેદ. તો કેટલા પરિણામ થાય? 13. બરાબર? જે તમને યોગ્ય લાગે પણ આપણે આ રીત રાખશું. લીલી લખોટી ન હોય. બરાબર? હવે લખવાનું ધારો કે ઘટનાશીલ પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે આવે તો તે લખોટી લીલી ન હોય. બરાબર? હવે એ રીતે ધારણા થઈ ગયા. હવે એના પછીનું સ્ટેપ તો કે ઘટનાશીલ પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો તે લખોટી લીલી ન હોય. તેની સંભાવના. બરાબર? એ પેટીમાંથી યાદચ્છિક રીતે એક લખોટી બહાર કાઢવામાં આવે છે તો તે લખોટી લીલી ન હોય તેની સંભાવના. તો હવે લીલી ન હોય તો કેવી હોય? જોઈ P of C બરાબર ઘટના C ઉદ્ભવે તેની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઘટના C ઉદ્ભવે તેની સંખ્યા કેટલી છે? 13. અને કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 17.
તો તેને સતત વડે ભાગી શકાય નહીં. તો P of C બરાબર આપણો જવાબ શું આવશે? 13/17. ત્યારબાદ દાખલા નંબર 11 આપણે લઈ લઈએ બરાબર, એટલે એક બોર્ડમાં હમાઈ દે પછી ત્યાં પછી 10મો દાખલો લઈશું. કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. પેલા લખી નાખી દાખલા નંબર 11. ગોપી પોતાના માછલી ઘરમાંથી માછલી ઘર માટે દુકાનમાંથી એક માછલી યાદચ્છિક રીતે ગોપી પોતાના માછલી ઘર માટે એક માછલી ખરીદે છે બરાબર. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલીઓ છે. તો કુલ પૈયાની સંખ્યા કેટલી થઈ? કુલ પૈયાની સંખ્યા બરાબર 5 + 8. 5 નર અને 8 માદા, એટલે કુલ પૈયા કેટલા થાય? 13 બરાબર. હવે એને સંભાવના આપી કે બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના, કે બહાર કાઢવામાં આવે માછલી કેવી હોય? નર માછલી હોય તેની સંભાવના. બહાર કાઢવામાં આવે માછલી નર હોય તેની સંભાવના. હવે લખવાનું અહીંયા ટાંકીમાં હવે નર માછલીની સંખ્યા બરાબર 5. ટાંકીમાં રહેલ નર માછલીની સંખ્યા બરાબર 5. હવે એને શું કીધું કે નર માછલી હોવી જોઈએ તેની સંભાવના. તો નર માછલી હોય બરાબર, તો જો એની સંભાવના ધારણા કરી પેલા કે ધારો કે ઘટના એ દુકાનદાર યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. તે માછલી નર માછલી બહાર કાઢે છે. યાદચ્છિક રીતે બહાર કાઢે છે. તે માછલી નર માછલી દુકાનદાર યાદચ્છિક રીતે બહાર કાઢે. દુકાનદાર યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. તે નર માછલી હોય બરાબર, હોય અહીંયા લગી પછી લખવાનું એ સંભાવના કઈ પડશે ને. હવે ઘટના એ દુકાનદાર યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. તે નર માછલી હોય તેની સંભાવના બરાબર. તે નર માછલી હોય તેની સંભાવના. હવે એ જ રીતે એના પછીનું સ્ટેપ કે સૂત્ર, તો લંબી સૂત્ર P of A બરાબર ઘટના એ તો હવે તેની સંખ્યા તેમાં કુલ પરિણામની સંખ્યા
ઘટના એવી બધી છે કે શક્ય પરિણામ છે. શક્ય પરિણામ કેટલા હોય? 5. કુલ પરિણામ કેટલા હોય? 13. 5 ને 13 વડે ભાગી શકાય નહીં, તેથી આ જ આપણો જવાબ. હવે 9 માસની ગણતરી સંભાવના કેટલી? તો કે 5 ના છેદમાં 13. કેટલી? 5 ના છેદમાં 13. એટલે ત્યારબાદ હજી એક આપણે નાનો દાખલો જોઈ લઈએ. વચમાં આપણે 10મો દાખલો બાકી રહી ગયો તો 10મો દાખલો લઈ લઈએ. બરાબર? ચાલો આ બાજુનો પાઠ ચાલો એક મિનિટ પેલા સ્ક્રીનશોટ પાડવો હોય પાડજો, જેને કોઈને વાળવાની ઈચ્છા હોય તો. બરાબર? ચાલો દાખલા નંબર 10 ની એકમ વાંચો ત્યાં સુધી. દાખલા નંબર 10 શું કહેવા માંગે છે? હવે તો આ 5-6 દાખલા તમને આવડી જશે. Ready? દાખલા નંબર 10. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા. પછી 1 ના 50 સિક્કા એટલે રૂપિયા 1 ના 50 સિક્કા. પછી શું કીધું? 2 ના 20 સિક્કા એટલે કે રૂપિયા 2 ના 20 સિક્કા. અને રૂપિયા 5 ના 10 સિક્કા. બરાબર છે. એક ડોલરમાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. બરાબર? હવે લખીએ આપણે દાખલા નંબર 10. અહીં ગણવામાં હવે કુલ સિક્કાની સંખ્યા બરાબર કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 100 50 પ્લસ 20 પ્લસ 10 100 પ્લસ 50 પ્લસ 20 પ્લસ 10 ટોટલ કેટલા થશે? 150 માં પ્લસ 170 ને 180 કુલ 180. બરાબર? હવે એટલા સિક્કા છે એને કીધું. હવે આગળ વાંચી. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાં કોઈ એક સિક્કો બહાર પડે છે. તે સમસંભી હોય છે. સમસંભાવી
એટલે કે શક્ય પરિણામ સમસંભાવી એટલે શક્ય પરિણામ છે એટલે સમસંભાવી કહેવાય તો કે તે સમસંભાવી છે 180 હો ભાઈ તે સમસંભાવી છે બરાબર તો સિક્કો 50 નો હશે કે ગલ્લામાંથી બહાર પડતો સિક્કો 50 પૈસાનો હશે પેલી સંભાવના કીધી તો લખવાનું ગલ્લામાં રહેલ 50 પૈસાના સિક્કાની સંખ્યા બરાબર 50 પૈસાના સિક્કાની સંખ્યા બરાબર કેટલા થાય 100 50 પૈસાના સિક્કા કેટલા છે તો કે 100 છે બરાબર તો 100 હવે લખવાનું ધારો કે ઘટના A ગલ્લામાંથી બહાર પડતો સિક્કો 50 પૈસાનો હોય કે ગલ્લામાંથી બહાર પડતો સિક્કો 50 પૈસાનો હોય હવે લખવાનું ઘટના એ ગલ્લામાંથી બહાર પડતો સિક્કો 50 પૈસાનો હોય તેની સંભાવના બરાબર 50 પૈસાનો હોય તેની સંભાવના ત્યારબાદ હવે આગળ વિયો એ બરાબર ઘટના એ ઉદ્ભવે તેની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા ઘટના એ ઉદ્ભવની સંખ્યા બરાબર તો એટલે કે શક્ય પરિણામ સંખ્યા શક્ય પરિણામ કેટલા છે 100 है કુલ પરિણામ કેટલા છે 180 મિલી ઉડી જાય બરાબર ના બરાબર 5 દુ 10 9 દુ 18 5 દુ 10 9 દુ 18 લાવ થાય 10 ના છેદમાં 18 છે લાવ થાય 5 દુ 10 9 દુ 18 બે ઉડી જાય સંભાવના શું મળે 5 ના છેદમાં 9 5 ને 9 વડે ભાગી શકાય નહીં તેથી પીઓ એ જ આપણી શું થાય સંભાવના હશે બરાબર હવે એને શું કીધું ત્યાર પછી કે 5 નો સિક્કો નહીં હોય તેની સંભાવના જો વળી પાછું આવ્યું આના પહેલા શું હતું લખોટી હતી એના પહેલા દડો હતો હવે શું આવ્યું 5 નો સિક્કો નહીં હોય તો 5 નો સિક્કો ન હોય તો કેટલા હોય 50 પૈસા નો હોય રૂપિયા નો હોય ને 2 રૂપિયા નો હોય બરાબર 10 સિક્કા ન હોય તો લખવાનું ગલ્લામાં રહેલા રૂપિયા 5 ના ન હોય તેની ગલ્લામાં રૂપિયા 5 ના સિક્કા ન હોય તેની
અને લખી શકાય ગલ્લામાં હવે રૂપિયા 5ના સિક્કા ન હોય તેની સંખ્યા કેટલી? તો કે 5 ના ન હોય તો કેટલા હોય? રૂપિયા 50 ના હોય, 50 પૈસાના હોય, 1 નો હોય ને 20 નો હોય. તો 50 પૈસાના 100, રૂપિયા 1 ના 50 અને 2 ના 20. તો કેટલા થાય? 170. હવે આમે કરી શકો ને આમે કરી શકાય. 180 માંથી 10 બાદ કરો તો પણ તમને એક જવાબ મળે. બરાબર? ચાલો હવે લખો ધારો કે ઘટના બી ગલ્લામાંથી બહાર પડતો સિક્કો રૂપિયા 5નો ન હોય. બરાબર? અહીં ધારા થઈ ગઈ. હવે એના પછી છે ઘટના બી ગલ્લામાંથી બહાર પડતો સિક્કો રૂપિયા 5નો ન હોય તેની સંભાવના બી ઉદ્ભવે તેની સંખ્યા જેમાં કુલ પરિણામની સંખ્યા એટલે કે 170 ના તો આપણા સત્ય પરિણામ કેટલા? તો 170 ના છેદમાં કુલ પરિણામ કેટલા? 180. બિંદુ પૂરી જાય. બરાબર? તો આપણે સંભાવના શું મળશે? 17 ના છેદમાં 18 અને 0 બી બરાબર આપણો જવાબ મળશે 17 ના છેદમાં 18. બરાબર? તો 17 ને વડે ભાગી શકાય નહીં. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે આયા સુધી રાખી છીએ. હવે પછી જ્યારે આગળ મળશું ત્યારે દાખલા નંબર 12 થી આગળ અભ્યાસ કરીશું. ત્યાં સુધી સૌને આવજો. ટાટા બાય બાય. અસ્તુ.